જય મહારાજ, મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ, શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરીમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. ઓવરઓલ જોઈએ તો આખા જિલ્લાનું 77 રિઝલ્ટ આવ્યું છે 10thનું, જ્યારે અમારી શાળામાં 92.50% રિઝલ્ટ આવેલું છે, જેમાં A1 ધરાવતા બાળકો 3 છે, A2 વાળા 11 છે, અને B1માં 15 છે અને B2માં 12 સ્ટુડન્ટ્સ છે. જે બાળકો A1 કેટેગરીમાં આવે છે એ લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે? A1 અને A2 વાળા બાળકો માટે અમારી શાળા તરફથી એમને રોકડ પુરસ્કાર આપવાનો છે. A1 ધરાવતા બાળકોને 25,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માનપત્ર આપવામાં આવશે, અને A2 ધરાવતા બાળકોને 21,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માનપત્ર આપવામાં આવશે. ધોરણ 10ના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી? ધોરણ 10માં 53 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3 ફેલ થયા છે અને 50 પાસ થયા છે. શ્રી સંતરામ વિદ્યાલય પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન મૈડા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ. આજ રોજ ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં અમારે 119 વિદ્યાર્થીઓ બેઠા હતા. 102 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાલયનું પરિણામ છે 85.71, જેમાં A1ની અંદર 2 વિદ્યાર્થી આવ્યા છે અને A2માં 12 વિદ્યાર્થી છે. 12માનું શું પરિણામ? ધોરણ 12નું પરિણામ છે 97.56%, જેમાં 92 વિદ્યાર્થી બેઠેલા અને 2 વિદ્યાર્થીઓ ફેલ થયા છે, જેની અંદર A1 ગ્રેડ ધરાવતા 1 વિદ્યાર્થી છે અને A2 ગ્રેડ ધરાવતા 6 વિદ્યાર્થી. જી બેન, શાળામાં જે A1 કેટેગરી અને A2 કેટેગરીના બાળકોને કેવી રીતે પ્રોત્સાહન કરશો? A1 કેટેગરીના જે બાળકો છે તેને શાળા તરફથી 25,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માનપત્ર આપવામાં આવશે. એવી જ રીતે A2 ધરાવતા જે બાળકો છે તેને 21,000 રોકડ પુરસ્કાર અને ચાંદીનું સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે વિદ્યાલય દ્વારા. જય